ગ્રસ્થ આશ્રમમાં ભક્તો યાદ રાખજો, ત્યાગાશ્રમ ભજન કરવા માટે છે. ત્યાગાશ્રમ વિશે જ ભજન કરવાનું, પણ ગ્રસ્થ આશ્રમ ભજન, પ્રભુમાં પ્રેમ કરવાનો અને પ્રભુ રાજી થવા કામ કરવાનો, બે હેતુ. અને બેમાંથી એક હેતુ જે નથી સેરવી કર્યો છે ને એનો મનુષ્ય જન્મ ફેલ. નથી ભગવાનમાં પ્રેમ કરી શક્યો, નથી ભગવાન રાજી થયું કોઈ કામ કરી શક્યો. કદાચ લાખોપતિ થયો, કરોડોપતિ થયો, અબજોપતિ થયો, ખરોપતિ નિખરોપતિ થયો, બિલિયન પતિ ટ્રિલિયન પતિ કદાચ થઈ ગયો. એવું થોડું ટ્રિલિયન પતિ થયો 500 વર્ષ ક્યાંય નાખશે, એ 70-80 ઉકલી જ જવાનો. ભૂલતા નહીં, આપણે બધા એક દાડો આ દુનિયામાંથી ઉકલી જવું છે. પણ જન્મો જન્મની જે આટીઓ પડી ગઈ છે, જન્મ મરણની આટીઓ પડી ગઈ છે, એને ઉકેલીને મરવાનું છે. આટીઓ સોતા નથી મરી જવાનું, આટીઓ સોતા નથી મરવાનું, આટીઓને ઉકેલીને મરવું એવું નક્કી કરશો. અને એવું નક્કી કરવું હોય તો એને ભગવાનના સાધુનો સમાગમ કરવો જ પડે, સત્સંગ કરવો જ પડે, સત્શાસ્ત્રો વાંચવા જ પડે, સહી માર્ગે ચાલવું જ પડે, ભગવાનનું ભજન કરવું જ પડે, પોતાના હાથે સારા કામ કરવા જ પડે. ત્યારે ભગવાન સુધી પહોંચી શકાય છે, એમને પહોંચાતું નથી. એ વાતને ભૂલી નહીં જાતા, એ મારી તમને બધાને ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.